પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવનાર છે. તો પીએમ મોદીએ ગુજરાતનો પ્રવાસ જેમાં પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવનાર છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. સવારે 9:30 કલાકે ભાવનગર એરપોર્ટ ઉપર તેઓનું આગમન થશે. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સવારે 10:15 કલાકે મહિલા સર્કલથી ભવ્ય રોડ શો યોજાવાનો છે. 10:45 કલાકે જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધશે પીએમ મોદી. રાજ્યના 1 લાખ કરોડના વિકાસ કામોનું પણ લોકાર્પણ કરશે. તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે કાર્યક્રમને લઈને ભાવનગરમાં પણ લોખંડી બંદોબસ્ત પોલીસનો કાર્યક્રમ બાદ અમદાવાદ જિલ્લાના લોથલ જવા પીએમ મોદી રવાના થશે. તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટની પણ તેઓ મુલાકાત લેશે. પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ તૈયારીઓ થયેલા જે કામ છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. તો પીએમની સુરક્ષાને લઈને ભાવનગર પોલીસ સજ્જ બની છે. આખું ભાવનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. એરપોર્ટથી લઈને જવાહર મેદાન સુધીનો રૂટ પોલીસ છાવણીમાં ફેરવાયો. ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટની પોલીસ સુરક્ષામાં બોલાવાઈ છે. તો સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથની પોલીસ સુરક્ષા માટે બોલાવવામાં આવી. જેમાં જામનગર સહિત રેલવે પોલીસનો મોટો કાફલો સુરક્ષામાં ખડકી દેવામાં આવ્યો છે. લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. જેમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં 4000થી વધુ પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી હિરેન, પીએમ મોદીનું આગમન થવાનું છે એરપોર્ટ ખાતે અને થોડી વારમાં તેઓ ત્યાં પહોંચવાના પણ છે. કેવી તૈયારીઓ ચાલી રહી છે? ચોક્કસ રાજ્ય સહિત ભાવનગર સહિત રાજ્યભરને કરોડોની ભેટ આજે પીએમ મોદી છે તે ભાવનગર ખાતેથી આપવા જઈ રહ્યા છે. 68,000 કરોડ કરતા વધારાના એમઓયુ છે તે ભાવનગર ખાતે થવાના છે. સાથે જ રાજ્યના 1 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પણ ભાવનગરમાં થવાના છે. ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જે પોર્ટ છે તેનું લોકાર્પણ પણ ખાતમુહૂર્ત છે તે પીએમ મોદીના હસ્તે કરવાનું છે. જે પીએમ મોદી છે તે આશરે 10-10:30 આસપાસ ભાવનગર મહિલા કોલેજ સર્કલ ખાતેથી જે જવાહર મેદાન છે જ્યાં આગળ તે જનમેદનીને સંબોધશે, સભા સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો પણ કરવામાં આવી રહ્યો છે. ત્રિસ્તરીય પોલીસ બંદોબસ્ત સાથે પીએમ મોદીનું આગમન છે તે ભાવનગરમાં થવાનો છે. ભાવનગરમાં 7થી વધારે એસપી, આઈજી તેમજ 4000 પોલીસ કર્મચારીઓ છે તેમજ જે રાષ્ટ્રીય એજન્સીઓ છે તેના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમ મોદીનો રોડ શો છે તે મહિલા કોલેજ ખાતેથી રૂપાણી સર્કલ સુધી છે તે યોજાવાનો છે. આશરે 1.5 કિલોમીટરનો આ રોડ શો છે તે યોજવામાં છે. સાથે જ વહીવટી તંત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતેથી રોડ શોની અંદર અલગ અલગ થીમ છે તે મૂકવામાં આવી છે. જેની અંદર આત્મનિર્ભર ભારત છે, સિંદૂર મિશન છે, સાથે જ જે અલગ અલગ પ્રકારની કૃતિ છે તે પણ રજૂ થવાની છે. 30,000 જેટલી જનમેદની છે તે રોડ શોમાં જોડાય તેવી સંભાવના છે. સાથે જ જે સભા સ્થળ છે ત્યાં આગળ પણ 70,000 કરતા વધારે લોકો છે તે આવવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારની અંદર વાહન વ્યવહાર છે તેની માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ નો ફ્લાઇંગ ઝોન પણ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ સહિત અલગ અલગ જિલ્લા અને રાજ્યની જે પોલીસો છે તે ભાવનગરમાં અત્યારે એના છે. 9:15 કલાકે ભાવનગર નરેન્દ્ર મોદી છે તે એરપોર્ટ ખાતે આવવાની સંભાવના છે. ત્યારબાદ 10 વાગ્યા આસપાસનો રોડ શો યોજાશે. જી હિરેન, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. 6 સેક્ટરમાં 3 લેયર પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આજે જ્યારે ગુજરાતની મુલાકાતે આવનાર છે અને ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. સવારે 9:30 કલાકે ભાવનગર એરપોર્ટ ઉપર તેઓનું આગમન થશે. તેમજ સવારે 10:15 કલાકે મહિલા સર્કલથી ભવ્ય રોડ શો યોજાશે. 10:45 કલાકે જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે પીએમ મોદી.